રામચંદ્ર ભગવાનની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. ભ્રાંતિ નિવારણ પ્રવચન 12. હવે આજનો પ્રશ્ન છે કે આપણે ચેતન જ છીએ પણ અંતઃકરણ રહે જ નહીં અને અંતઃકરણને આપણે બે એકરૂપ થઈ જઈએ તો તે કેવી રીતે કે જેથી કોઈ ભ્રાંતિ જ ના થાય. બહુ સરસ પ્રશ્ન છે. ભ્રાંતિના નિવારણ માટે આપણે જે કઈ પ્રશ્ન કરીએ છીએ એ પ્રશ્નો બધા અર્જુને કૃષ્ણ ભગવાનને કીધા હતા. જેટલી ભ્રાંતિ હતી અને જીવન બાબતમાં, જ્ઞાન બાબતમાં, જગત બાબતમાં, એ બધી ભ્રાંતિનું નિવારણ સતત 5-6 અધ્યાય સુધી તો ભ્રાંતિ માટેના પ્રશ્નો જ કર્યા હતા અર્જુને. એમ એક પ્રશ્ન એને કર્યો તો કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી મલવદ દ્રઢમ તસ્યા અહમ નિગ્રહમ મન્યે વાયોરીવ દુષ્કુરમ. કેમ કે હે કૃષ્ણ ભગવાન, મન ચંચલ હિ મનઃ અને વિહવળ કરનારું છે મન. અંતઃકરણમાં જે મન છે ચંચળ છે અને વિહવળ કરનારું છે, બળવાન અને દ્રઢ છે. તો એનો નિગ્રહ જે છે એને ગ્રહણ ન કરવું, નિગ્રહ કરવો એનો, તો એને એ નિગ્રહ કરવો તો બહુ દુષ્કર કામ છે એવું હું માનું છું. આવું વાયોરીવ દુષ્કરમ, વાયુની પેઠે નિગ્રહ કરવો એ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું. વાયુને પકડી શકાય નહીં. એ જ પ્રશ્ન આપણો છે કે અંતઃકરણ ઉભું થાય છે પણ ભ્રાંતિની એવી નિવારણ થઈ જાય કે આપણે ચેતન જ છીએ ને અંતઃકરણ છે જ નહીં, હું જ છું. ભગવાને કીધું તું કે ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે પણ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ વડે એને વશ કરાય છે. મન ચંચળ છે પણ એને અભ્યાસ અને વૈરાગ વડે વશ કરી શકાય છે. તો ચાલો એને વશ કરવાનું છે કે પોતાનામાં જાગવાનું છે કે શું કરવાનું છે, આ યાત્રામાં આપણે આગળ વધીએ. તો શ્રદ્ધાથી પરિપૂર્ણ થઈ અને ગુરુ પાસે જઈએ. કલ્યાણ ચાહતા હોઈએ આપણે. હવે ગુરુ અહીંયા જે છે ગુરુ, એ ગુરુનો અર્થ છે વ્યાપક, સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. અને ઈશ્વરો ગુરુ આપનો, ઈશ્વર ગુરુ અને આત્મા એક છે. તમે તમારી પાસે જાઓ, વ્યાપકતા પાસે જાઓ, પ્રકાશકતા પાસે જાઓ. પ્રકાશક છે તમે જ, જ્ઞાન તમે જ છો, તો તમે તમારી પાસે જાઓ. સર્વ ધર્માન પરિત્યજ્ય, અંતઃકરણે અલગ અલગ ધર્મો ગ્રહણ કર્યા છે, પકડ્યા છે. પ્રાણનો ધર્મ છે પકડ્યો છે, હું શરીર છું, હું મરવા વાળો છું. આ બધા ધર્મો પકડ્યા છે. તો કોને પકડ્યા છે, ચેતને કે અંતઃકરણે? તો અંતઃકરણ તો સ્વપ્ન આવે છે તો સ્વપ્નમાં પણ સ્વપ્ના ટાઈમે પકડાય છે બધું. કોઈ તમને મારવા આવ્યો છે, બહુ ભયભીત થઈ ગયા છો, રૂમમાં સંતાઈ ગયા છો, સપનામાં બધું આવે. તો જાગ્યા પછી
કદાચ ભય એ ટાઈમે લાગ્યો એની છાયા પણ રહેતી હોય, પણ એક વાત તો નક્કી છે કે સ્વપ્ન મિથ્યા છે અને ભય પણ છે નહીં, સાચો કોઈ મારવા આવ્યો નથી, સ્વપ્ન હતું. તો સ્વપ્નવત જે ભૂમિકા છે આપણી, જો આપણે મોક્ષની ઈચ્છા રાખીએ, શાંતિની ઈચ્છા રાખીએ, તો જ્યાં સુધી મારી ભ્રાંતિનું નિવારણ ના થાય, અંતઃકરણ છે એ પ્રતીતિ માત્ર છે એવું દ્રઢ ના થાય, ત્યાં સુધી મોક્ષની ઈચ્છા કે શાંતિની ઈચ્છા કદી એ પૂરી નહીં થાય. સુખ મેળવવા માટેનો ઉપાય આપણે કરી લઈએ, પણ દુઃખથી છુટકારો એ કેવી રીતે? તો દુઃખ કોણ પકડે છે? દુઃખ કોને લાગે છે? સ્વપ્ન તો છે, પ્રતીતિ માત્ર છે, અને સત્ય માની આપણે દુઃખ પકડી લઈએ છીએ. અહીંયા અંતઃકરણ મહારાવત બની જાય, ચેતનવત બની જાય, એટલે જ્ઞાન દીવો પ્રગટે છે. સુખ મેળવવાનો ઉપાય આપણે કરીએ છતાં પણ દુઃખથી છુટકારો નથી. ભયથી છૂટવાનો ઉપાય કરી લઈએ, પણ કોઈનો કોઈ ભય પકડાયેલો રહે જ છે આપણામાં. તો આ બધાથી છૂટવાનો કયો ઉપાય? એક જ ઉપાય છે કે ભ્રાંતિનું નિવારણ. આ બધું જ આપણને જે જ્ઞાન થાય છે, તો છે શું જ્ઞાન? જ્ઞાનથી શું થશે? બધું જ થશે. તો પછી છૂટવાનું છે, બધું જ થશે. જ્ઞાનથી બધું જ નિવારણ થશે. જેમ ખેતર ઉપર ખેડૂત સમાર ફેરવે છે ત્યારે કચરો, જમીનની અસમતા, ખાડા ટેકરા બધું એ ખરખું થઈ જાય છે. હું જે કઈ જાણું છું જ્ઞાન દ્વારા, બુદ્ધિ દ્વારા, જે જગતનો પ્રકાશ આપણને થાય છે વૃત્તિથી, બધા ઉપર હમાર ફેરવી દઈએ આપણે. વિનોબાજીએ તો ગીતામાં કીધું હતું કે સાધક જ્ઞાનની અવસ્થામાં જયારે ડગલા માંડે છે ત્યારે ત્રણેય લોકને ભસ્મ કરી નાખે છે. સ્વપ્નમાં મૃત્યુ છે, અને એ આપણે સ્વપ્નમાં મૃત્યુ જોયું તો દુઃખ લાગે, દુઃખ જ લાગે સ્વપ્નમાં, સ્વપ્ન ટાઈમે. તો સ્વપ્નમાં દુઃખ પણ હશે, ડર પણ લાગશે, મરવાનું છે એવો પણ ખ્યાલ રહેશે, બધું જ થશે. પણ જાગવા વાળો શું જોશે જાગીને? તો સ્વપ્નમાં જે મરવાનું અને મરેલા ભયનું જે દુઃખ હતું એ જાણશે ખરી જાગ્યા પછી? કેમ કે મરવાનું દુઃખ પણ જૂઠું છે. મરવું જ જૂઠું છે, સપનાનું મરવું જ. તો દુઃખને પણ આપણે સપનામાં માનેલું દુઃખ જાગ્રતમાં દુઃખ નથી લાગતું. દુઃખ પણ આપણને તે સમયે દુઃખ નથી લાગતું. જ્યારે એની સાથે સત્યતા માલુમ પડે છે આપણને કે આ સપનું હતું, જાગ્યા પછી સત્યતાની ખબર પડે છે કે સપનામાં શું ડરવાનું છે, ક્યાં કોઈ મારી નાખ્યા છે. તો આપણે એ દુઃખથી ગભરાઈએ છીએ. જે દુઃખ સાચું લાગે તેનાથી આપણે ગભરાઈએ છીએ. તો એ તો રોજ થાય. સ્વપ્નમાં કેટલી જાતનું શું થાય છે, સુખ પણ થાય છે, પણ સપનાનું સુખ આપણને આકર્ષિત નથી કરી શકતું જાગીએ એટલે. સ્વપ્નમાં સુખ તો થાય છે, અને એ સુખ માટે જાગ્રતમાં આપણને કોઈ લાલસા થતી નથી.
કે સુખ થાય મને એ રીત મળે. શું આપણને એવું થાય છે કોઈ દિવસ કે ડર ના લાગે, ભય ના થાય, એવું લાગે છે? જો એવું લાગતું હોય તો ભય હોય તો પણ ભયને પરાસ્ત કરી દઈએ આપણે. ભય થતો હોય તોય ભય નથી. એ ભય હોય હશે પણ એનો પેલા કોઈ ભય નથી. એ દુઃખ હશે પણ એનું દુઃખનું દુઃખ મને કોઈ નથી. જાગીએ ત્યારે એ સપનામાં દુઃખ હશે પણ દુઃખનું દુઃખ નથી મને કોઈ. સપનામાં ભય હશે તો એ ભયનો પણ ભય નથી જાગવામાં. દુઃખનો દુઃખ ના હોય, ભયનો ભય ના હોય તો બીજી ચીજોનું દુઃખ શું હોય? જો દુઃખનું જ દુઃખ ના હોય આપણને, ભયનો ભય ના હોય તો બીજી બધી બહારથી આવતી પ્રક્રિયાઓનું દુઃખ શું હોય? ભયનો ભય નથી આપણને તો કઈ વસ્તુનો ભય રહેશે? ભય થશે એનો ડર ના રહે કે ભય આવે છે એવો ડર એ ના રહે. મને અહીંયા બધા સાધકો બધા આવે છે દર્શન કરવા. ઘણા લોકો તો મને પૂછે છે કે બાપજી તમે રાત્રે એકલા રહો છો ડુંગરા ઉપર? હા, ડુંગરા ઉપર એકલો રહું છું. રાત્રે શિયાળો બહુ બોલે છે, રાત્રે રીંછના અવાજ આવે છે અને રૂમમાં અંદર નથી ઊંઘતો, બારે ઊંઘું છું છાપરામાં. ભયનો કોઈ ભય નથી, દુઃખનું કોઈ દુઃખ નથી, મરવાની કોઈ ચિંતા નથી અને ચિંતાની પણ ચિંતા નથી. જો માણસ મરવા લાગશે તો ચિંતાય રહેશે અને એમાંથી બચવાની કોશિશ એ રહેશે. બધો ખ્યાલ આવશે. મરવામાં આપણે લાગેલા છીએ, બધું સત્ય માની લઈએ છીએ તો બધું પણ એ કોશિશ કરવો અને એમાંથી બચવાની કોશિશ કરવી અને હું મરું છું એ બધું ભ્રામ છે, ભ્રાંતિ છે. એટલે આપણને એ ચિંતા નહીં રહે કે કોઈ કોશિશ કરવાની છે બચવા માટેની. આવું છે પોતાના સ્વરૂપમાં જાગવું. જાગેલો જે મનુષ્ય છે, જાગેલો સાધક છે, જાગેલો જે જ્ઞાની છે એને બોધ થાય છે કે બધું સ્વપ્ન ભ્રમ માત્ર છે, સ્વપ્નવત છે બધું. તો સ્વપ્નની કોઈ વાતનું કોઈ મહત્વ નથી. કોઈ પણ જાતનો સ્વપ્નનો ભય થઈ મને ભય પેદા કરી શકતો નથી, સપનાનું દુઃખ થઈ મને દુઃખ પેદા કરી શકતું નથી. એવી તરહ એ જ રીતે તત્વજ્ઞાની જે છે, બોધી છે, જ્ઞાની છે, એને ખબર પડી જાય કે મારા સ્વરૂપમાં કોઈ કાળે કોઈ કશું થયું જ નથી. જ્યાં સુધી એકવાર આવું જ્ઞાન ના થાય ત્યાં સુધી અજ્ઞાની આપણે રહીએ છીએ. ભલે ને ગમે એટલા જ્ઞાની થઈ જઈએ, જ્ઞાનમાં બધી જાતના જ્ઞાનો આવી જાય, સંસારને આપણે જાણીએ સારી રીતે એનું જ્ઞાન થઈ જાય, સાયન્સ વિજ્ઞાન વૈજ્ઞાનિકતાનું જ્ઞાન થઈ જાય, ડોક્ટરીનું જ્ઞાન થઈ જાય, જ્યોતિષી નાની નાની વાતમાં બધું આપણને બતાવી દે. જ્યોતિષી કેટલું જ્ઞાન થઈ જાય પણ ત્રિકાલ આબાધિત સ્વરૂપનું જ્ઞાન નથી થતું. એ રીતે એ બધા જ ડોક્ટરો છે, એન્જિનિયરો છે, વૈજ્ઞાનિકો છે, જ્ઞાનીઓ, સંસારને જાણવા વાળા છે, સેવકો છે, બધું જ જાણે પણ ત્રિકાલાબાધિત જે સ્વરૂપનું જ્ઞાનને નથી જાણતા. તો મુક્તિ એક જાતનો ખતરો બની જાય છે. જો મુક્તિ એ 3 કાળોથી પ્રાપ્ત થયેલી હોય આપણને, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિના સંસ્કાર સાથે જો મુક્તિ પ્રાપ્ત થયેલી હોય તો 3 કાળ રહિતની મુક્તિ જો પ્રાપ્ત થઈ હોય તો સ્વરૂપનું જ્ઞાન છે એ જ મોક્ષ છે.
જો આપણે જાણી લઈએ કે સ્વરૂપ અમર છે, અવિનાશી છે, ચેતન અવિનાશી છે, એવું યથાર્થ જાણી લઈએ તે હું છું, આપણે એ પણ જાણી લઈએ કે સ્વરૂપ અમર છે, પણ એવું નથી જાણતા કે સ્વરૂપ ત્રણેય કાળમાં કોઈ દાડો વિકારી થતો નથી. સત સ્વરૂપ જે છે પોતાનું બોધનાત્મક સ્વસ્વરૂપનું જ્ઞાન છે, કોઈ દિવસ બનતું નથી, બગડતું નથી, વિકારી નથી થતું, આવતું જાતું નથી. કોઈ ભૂલચૂક થી પણ કોઈ બગડવા વાળું નથી સ્વરૂપ. આવું જો આપણે જાણી લઈએ તો પછી મોક્ષ. એવું જાણી લઈએ આપણે કે કોઈ ભૂલચૂક થી શરીર, કોઈ ભૂલચૂક થી બગડવા વાળું નથી આ સ્વરૂપ, એવું આપણે સમજી લઈએ છીએ. પણ જો એવું નથી જાણતા કે આ બગડવા વાળું છે, બગડવા વાળું નથી, એનાથી પર છું એવું નથી જાણતા, તો પછી મોક્ષ પણ ખતરો બની જાય. ચિંતા ચાલુ રહે કે ક્યારે આપણને પાછો ધોખો થઈ જશે, અજ્ઞાનમાં ઉતરી જશું. કોઈ વખત જેમ આપણે ટ્રેનમાં બેઠા હોઈએ અને ગજવું કપાઈ જાય, પાકીટ મારી લે કોઈ, અને એ વખતે જો પાકીટ મારનાર હોય અને ગજવું કપાતું હોય, એ વખતે આપણને બચાવી લઈએ, ગજવું કપાતું પાકીટ મારવાનું બચાવી લઈએ તો આપણને આનંદ થાય છે. તો આનંદ થાય છે, પણ ફરીથી એક ખતરો તો છે કે ભવિષ્યમાં પાછું ક્યારે કોઈ કાપી લે છે. એટલે જે કઈ આપણે પૈસા બચાવી લીધા, પણ ક્યારેક તો પાછા જઈ શકે છે, કોઈ બીજો ગીજા કાતરો મળી જશે, તો એ ભયની નાબૂદી એમાંથી નથી થતી. એક વખત પોતાને બચાવી લીધું હોય તો ગજવું. તો જે વસ્તુ જવાનો જ જેનો સ્વભાવ છે, જે વિકારી છે, તો એનાથી એ મળવા વાળી જે શાંતિ પણ જઈ શકે છે. બુદ્ધિ અંતઃકરણ જાય છે, અને બુદ્ધિ અંતઃકરણના સંસ્કારોથી અધ્યસ્ત કરીને આપણે નિડરતા પ્રાપ્ત કરીએ, શાંતિ પ્રાપ્ત કરીએ, તો એના દ્વારા મળેલી શાંતિ, એના દ્વારા મળેલી મુક્તિ પણ જઈ શકે છે. જે ચીજ આવી શકે છે તો એનાથી મળેલી બધી ચીજો પણ આવેલી છે. એટલે જે ચીજ જઈ શકે છે, વિકારી છે, તો એનાથી મળેલી બધી ચીજો પણ જઈ શકે છે, એ પણ વિકારી છે. આપણે પૈસા બચાવવાનો, જિંદગી બચાવવાનો પ્રયત્ન બધા કરીએ છીએ. જો કોઈ ગુંડો હોય, ડાકુ હોય, બંદૂક તાકીને આપણને મારવા માટે તૈયાર થઈ જાય અને 2-4 જણને ગામમાં મારી નાખ્યા હોય ને આપણા ઘેર આપણો વારો આવ્યો હોય, તો એ આપણને એમ કે હવે તને નહીં છોડું, તારો વારો છે. તો આપણે એ વખતે શું કહેશું કે લઈ જાઓ બધું જે જોવે, પણ મને છોડી દો. જો એ સમયે એવું કહી દીધું તો એ આપણને કહેશે જા, નાઈ જા, હવે તને છોડી દીધો, તો ખુશી થાય આપણને, તો આનંદ થાય. તો આ મોક્ષની જેમ જ છે, મોક્ષ પણ એની જેમ જ થાય. મોક્ષ ને મુક્તિ મેળવેલી હોય, પ્રતીતિના સાધનોથી મેળવેલી હોય, તો ખુશી થાય, આપણને આનંદ થાય. પેલું જો આપણને જિંદગી બચી જઈ, ડાકુએ છોડી દીધો એટલે આનંદ થયો, તો એ વખતે એવા આનંદ વખતે મોક્ષે ફીકો લાગે.
કેમ કે આ બધી જે ખુશીઓ છે એના પછી મરી જવાનો પાછો ખતરો તો ઉભો છે. ભલે એક વખત છોડી દીધા પણ બીજો આવશે. તો મૂળ વાત એ છે કે ડર અંદરથી કોને જાય અને ડર અંદરથી છે કોને એનો વિચાર કરવાનો. અજ્ઞાનમાં છે, પ્રતીતિમાં ફસાઈ રહ્યા આપણે. કરોડીએ પોતાની જાળથી પોતે ફસાઈ ગયો છે. એટલે કોઈ આવી પડેલી મુશ્કેલીમાંથી બચી અને પાછો આગળની જે આપણી યાત્રા જીવનની ચાલુ છે એમાં ફરીથી દુર્ઘટનાનો ડર લાગે જ છે કે ફરીથી કંઈક ઊભું થશે તો. રાત્રે આપણે ઊંઘતા હોઈએ છીએ તો આર્થિક નુકસાની પડતી હોય કે કોઈ સફળતા ના મળતી હોય, કોઈ સ્વભાવનું કારણ હોય તો ડરનો ડર ચાલુ રહે છે ખાટલામાં સુતા સુતા. કેમ કે આ ડર પકડાયેલો છે બુદ્ધિમાં. આભાસને આપણે સત્ય માની લીધું છે, પ્રતીતિ માત્ર છે એને આપણે થવા વાળું માની લીધું છે. એટલે આપણી યાત્રામાં સતત ડર, ખાતા ડર, ઊંઘતા ડર, બહાર જઈએ તો ડર. કેમ કે આપણે ફસાયેલા છીએ પ્રતીતિમાં, સાચું માનીને. એક જગ્યાએથી બચી ગયા, ડાકુએ છોડી દીધા, બહાર નીકળ્યા, ગાંડો દારૂ પીધેલો હાથી આવે દોડતો મારવા માટે. તો લાગે કે એક જગ્યાએથી તો બચ્યા પણ હવે અહીંથી ભાગો. એટલે ખજૂરના ઝાડની ઉપરથી માણસ પડ્યો પણ ખજૂર ઉપર લટકી રહ્યો. એનો મતલબ એ છે કે એક જગ્યાએથી બચ્યા અને બીજી જગ્યાએ પાછા ફસાણા. મોતથી આપણે મૃત્યુના ડરથી બચી જઈએ, મોતથી બચી ગયા એક વખત, પણ મોતનો ડર તો ઉભો ને ઉભો રહ્યો. ભલે ડાકુએ છોડી દીધા એ વખતે હા છૂટ્યા એવું લાગે, પણ મોતનો ડર મૂળમાંથી જે કાઢવાનો છે. જો મોતનો ડર બની રહે તો આપણે બચીએ ખરી. અને લૂંટાઈ જવાથી બચી જઈએ, પણ જે ફરીથી લૂંટાવાનો જે ડર છે એ તો બન્યો રહે. હકીકતમાં ડર કોઈ જાતનો ના રહે એને કહેવાય મોક્ષ. તો અહીંયા મોક્ષની જે વાત છે, આપણે ઘણી વખત ભ્રાંતિના નિવારણ માટે ઘણા વાતો કરી છે કે એક છે સચ્ચા હું, એક છે કચ્ચા હું. કચ્ચા મેં, એક સચ્ચા મેં. કયો કચ્ચા? જે બન્યો છે, જે બીજાના પ્રકાશથી પ્રકાશિત છે, જે 5 મહાભૂતો પાણી અનાજથી પાંગર્યો છે, અહંકાર મન બુદ્ધિ. જો નાનું છોકરું જન્મે છે તો એ બિલકુલ નિર્મળ હોય છે, પછી જેમ જેમ ખોરાક પાણી લેતું જાય, બહારના સંસ્કારો ધારણ કરતું જાય, એમ તોફાની બનતું જાય છે. મારે જોઈએ ના જોઈએ, બુદ્ધિશાળી બનતું જાય છે. ધીરે 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 આવે છે. જો એ નિત્ય હોત તો જન્મ્યા એ ટાઈમે આટલી ને આટલી બુદ્ધિ હોત કે જે 25 વર્ષે 30 વર્ષે હોય એટલી. તો આવેલી બુદ્ધિ છે, નિત્ય બુદ્ધિ નથી, એ કચ્ચા મેં. એમાં આપણે હું છું એમ માની લીધું છે. ખાતા પીતા જમતા ઊંઘતા જેટલું જેટલું અનુભવમાં આવે છે, જેટલું જેટલું પ્રસંગો થઈને આવે છે તે મિથ્યા છે એવું સતત આપણે માનીએ છીએ. ચલો સત્ય હતું સપનામાં, મૃત્યુ આવ્યું, કોકે હુમલો કર્યો, તો જાગી ગયા પછી ટેમ્પરરી એ વિચારને ભ્રાંતિ રહે કે સપનું આવ્યું તું જાગ્યાનું, એ ખ્યાલ આવ્યો, પણ મિથ્યા છે એમ કરી અને દ્રઢ નિશ્ચય હોય આપણો તો એનો વિચાર પણ બંધ થઈ જાય છે. સપનામાં આવેલા ભયનો વિચાર એ બંધ થઈ જાય છે. જ્યાં મિથ્યા છે એ માન્યા પછી શું? આપણને અહીંયા બેઠા હોય અને સાપ આવે, ફેણ ઊંચી કરી અને
એ થાય તો ડર લાગે છે. કેમ કે આપણને ખબર છે, જ્ઞાન છે કે એનામાં ઝેર છે ની કઈડે એટલે માણસ મરી જાય છે. અને ખિસકોલી આવે તો ખ્યાલ છે કે આ ખિસકોલી કઈડે નહીં ને એનાથી માણસ મરે નહીં. તો ખિસકોલી આવે છે, આપણને ખખડાટ થયો પાછળની પીઠની પાછળ નીચે પલંગમાં કે સોફામાં બેઠા છીએ પાછળ ખખડાટ થયો, ખખડ્યું એટલે જો ભ્રાંતિ થઈ કે સાપ છે એમને તો બરોબર, પણ જોઈ લીધું ખિસકોલી છે એટલે તો ખિસકોલી છે એવું જાણતાની સાથે સાપનો ભય ખલાસ થઈ જાય છે. અને ખિસકોલીનો કઈ રાગ પકડાતો નથી કે આ બહુ સારી છે. ખબર છે કાયમ માટેની કે આ ખિસકોલી કરડે નહીં અને કરડે તો કોઈ માણસ મરે નહીં. ટૂંકમાં જે કઈ પ્રતીતિ માત્ર મિથ્યા છે એવું જાણ્યા પછી જે સહજતા, સરળતા, નિર્વિકલ્પતાનો અહેસાસ આપણને પ્રત્યેક ક્ષણે થાય છે. જો વૃત્તિમાં કાંઈ ભેદ ભરમ ભ્રાંતિ જેવું નથી હોતું. મિથ્યા જાણ્યા પછી, સાપ નથી ખિસકોલી છે એવું જાણ્યા પછી કોઈ વૃત્તિ ખિસકોલી ઉપર પ્રેમ નથી થતો કે નાગ ઉપર ભય પણ થતો નથી નાગનો. બંને વચ્ચે જયારે ભ્રાંતિ નિવારણ થઈ જાય, મિથ્યા છે એવું જાણ્યા પછી અને ખિસકોલી સત્ય છે એ પણ જાણ્યા, એવું પણ નથી રહેતું અને આ મિથ્યા છે એવું નથી રહેતું, પણ એક જે મુક્તતાનો, શાંતતાનો અનુભવ જે થાય છે પ્રતીતિ માન્યા પછી, તો જેની સત્તા નથી, ના અભાવો વિદ્યતે સતઃ, સત્ય જે છે એનો કોઈ અભાવ નથી. અને જેટલું જેટલું પ્રતીત થાય છે, બન્યું છે, એ બધું બગડવાનું છે. તો આપણે બની જઈએ છીએ એ આપણી ભ્રાંતિ છે. આપણે શરીર બની જઈએ છીએ પ્રત્યેક પ્રતીતિમાં, પ્રત્યેક સર્જનમાં, પ્રત્યેક સંજોગોમાં સતત શરીર બનેલા છીએ અને એ ભાવ આપણામાં પકડાય છે. ઘટ ઘટમાં મારો વાસ, મને કોઈ કવીર લાજન જાણે. ઘટમાં મારો વાસ, મને કોઈ કવીર લાજન જાણે. ભીતર ને બહાર પ્રકાશ, મને કોઈ કવીર લાજન જાણે. હે અર્જુન, એ ભગવાન વાચ બહિંતરંચ ભૂતાનામ ચરમ અચરમ એવ ચ. જેમ માટીના ઘડાના અંદર અને બહાર આકાશ હોય, અને પ્રાણી માત્રના અંદર અને બહાર, એ મારું અસ્તિત્વ છે. ભીતર ને બહાર પ્રકાશ, મને કોઈ કવીર લાજન જાણે. ભીતર ને બહાર પ્રકાશ, મને કોઈ કવીર લાજન જાણે. એક અનાદિ અનંત રૂપ હું, અજર અમર અવિનાશ. એક અનાદિ અનંત રૂપ હું, અજર અમર અવિનાશ. કદી ન જન્મું કદી ન મરતો, કદી ન જન્મું કદી ન મરતો, કદી ન થાઉં નિરાશ. મને કોઈ કવીર લાજન જાણે. ઘટ ઘટમાં મારો વાસ, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણો ગવિ હસ્તિની સુનિશ્ચૈવ સ્વપાકેશ પંડિતા સમદર્શિના. સમ પરમાત્માનું નામ છે. સમસ્ત સર્વેષુ ભૂતેષુ, અને સમમાં જેની સ્થિતિ થઈ ગઈ છે, એ જન્મે જે રાજા
કીડીથી લઈને બ્રહ્મા સુધી અને તણખલાથી તે છેક અનંત અનંત તારામંડળોમાં પરમાત્મા તો એક સરખા સમાન વ્યાપેલા છે. ખાલી તેમના વિષયમાં બુદ્ધિ જ વિષમ છે. અને એ સમજેની દ્રષ્ટિ થઈ જાય. ઘટ ઘટમાં મારો વાસ, મને કોઈ કવિરલા જન જાણે. કાયા માયા વાદળ છાયા મિથ્યા વિશ્વ વિલા. એક અનંત અનંત આકાશમાં એ જન્મે જે રાજા, વાદળાની આવજા જેવી આ કાયા અને માયાની સૃષ્ટિ છે એ ચિદ બ્રહ્મા. કાયા માયા વાદળ છાયા મિથ્યા વિશ્વ વિલા. માને નહીં તે મરે ને જન્મે, માને નહીં તે મરે ને જન્મે. પામે યમનો ત્રાસ, મને કોઈ કવિરલા જન જાણે. પછી પામે યમનો ત્રાસ, મને કોઈ કવિરલા જન જાણે. મસ્ત સદા હું સ્વરૂપાનંદે, આત્મા સ્વયં પ્રકાશ. મસ્ત સદા હું સ્વરૂપાનંદે, આત્મ સ્વયં પ્રકાશ. મોહ કે મમતા મને ન સ્પર્શે, મોહ ને મમતા મને ન સ્પર્શે. સ્પર્શે નહીં કોઈ પાસ, મને કોઈ કવિરલા જન જાણે. ઘટ ઘટમાં મારો વાસ, મને કોઈ કવિરલા જન જાણે. નિર્મલ નિશ્ચલ નિરવિકારી, નિર્ગુણ નિરાભાસ. નિર્મલ નિશ્ચલ નિરવિકારી, નિર્ગુણ નિરાભાસ. શંકર સચરાચર વ્યાપક હું, શંકર સચરાચર વ્યાપક હું. નહીં દૂર નહીં પાસ, મને કોઈ કવિરલા જન જાણે. હું તો નહીં દૂર કે પાસ, મને કોઈ કવિરલા જન